વાલી હું બાલ દાઢી કરીને આવું. એ ઉભા રહ્યો. એ આજે શનિવાર છે એટલે બાલ દાઢી કરવાનું થતા જ નથી. કેમ? એ હનુમાન દાદાનો વાર કહેવાય ને એટલે. એ હો એ પણ હું છું ભાઈ. આજે મંગળવાર છે, નખ નો કપાય. પણ હું કરવા? એ મને નથી ખબર, બધા કહે છે. એ હો હાલે. અહીંયા મૂકી દો. ચાકુ હાથો હાથ નો લેવાય, ઝઘડા થાય. એ હો આ ઝાડુ પણ અહીંયા. ઓય! હું છું ભાઈ. ઝાડુ પર પગ મૂકતા નહીં, લક્ષ્મી કહેવાય. ઘરમાં લક્ષ્મી નો આવે. એવું છે. આ વાલી મારથી આ મોઢું ઢોળાઈ ગયું. એ ભરી લો ફટાફટ કે શંકર ભગવાન પાપડે વીણાવશે. એ હો ખાલી ખાલી કાતર ચલાવવામાં ઘરમાં કંકાસ થાય. એ હો એ ગરવામાં ન ખવાય, ઘરમાં ભૂખ આવે. એ હો ક્યાં જાશો ભાઈ? ક્યાંક જાતા હોય ને તો ક્યાં જાવ છો એવું નહીં બોલવાનું, સીધ જાવ છો એમ બોલવાનું. સીધ જાવ છો? ચાક લેવા હાલો. એ હારા કામ કરવા જઈને તો દહીં ખાઈને જવાય એવું ગઢિયા કહી ગયા. એ હો એ પલંગ ઉપર ન ખવાય, માંદગી આવે. એ હો આ પગ નો હલાવાય. એ હો આ થોડું ઝાડુ કાઢ નાખ ને ભાઈ. દિયાતમાં ઝાડુ ન કઢાય. એ હો દીવાબત્તી ટાઈમે હુવાય નહીં, ઉભા થાવ. એ હો આ ચપ્પલ ઊંધા ન મુકાય. એ હો હા મારો પગાર વધી ગયો ને. અહીંયા તો પગાર નો કહેવાય. ઓય ડેકન પાણકો મારમાં. એનથી શું થાય ભાઈ? એ બૈરી મૂંગી મળે. કાશ નાનપણમાં એકાદ પાણકો આટી ગયો હોત. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.